હેલો સ્ટુડન્ટ્સ, પ્રકરણ નંબર 1 વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર. આપણે અત્યાર સુધીની ચર્ચામાં ગાઉસના નિયમની બે ઉપયોગિતા અને ગાઉસનો નિયમ વિદ્યુત ફ્લક્સ સાથે ડિટેલમાં ભણી લીધો છે, તેમજ એના આધારિત દાખલાઓની પણ ચર્ચા કરેલી છે. આગળની એક ત્રીજી ઉપયોગિતા જે આપણે આ લેક્ચરમાં જોવાના છે, જેનું ટાઇટલ છે વિદ્યુત ભારિત પાતળી ગોળીય કવચ. તમને શબ્દ પરથી જ ખબર પડી જાય કે આપણે ડાયાગ્રામમાં શું દોરવું પડશે, ગોળીય કવચ. બરાબર. વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવાની એક મેથડ જોવાની છે અને નિયમ કયો વાપરીશું? ગાઉસનો નિયમ. એ તમને ખ્યાલ છે. શરૂઆત કરીએ. આકૃતિ બહુ જ અગત્યની છે. આકૃતિ પરથી આખી જે ઇન્ફોર્મેશન છે, જે ડેરિવેશન છે, એ તમને સરળતાથી આવડશે. એટલે ફિઝિક્સમાં આકૃતિ પર વધારે તમારે ફોકસ કરવું પડશે, રાધર ધેન તમે જે ગણતરી પર વધારે ફોકસ કરો છો એના કરતાં જો તમે ડાયાગ્રામને ઇઝીલી સમજી શકશો, ઇઝીલી જાતે બનાવી શકશો, તો ઓટોમેટિક આગળ શું કામ કરવું એ તમને આવડશે. ઓકે, શરૂઆત કરીએ. કેપિટલ આર ત્રિજ્યાની એક પાતળી ગોળીય કવચ ધ્યાનમાં લો, જેની પરનો વિદ્યુતભાર કેટલો છે? +q. હવે કવચ હોય તો કવચ પર જે વિદ્યુતભાર હોય એ સરફેસ પર હોય, એની સપાટી પર હોય, જે તમને આકૃતિમાં દેખાય છે. કેપિટલ આર ત્રિજ્યાની ગોળીય કવચ પર વિદ્યુતભાર કેટલો છે? કેપિટલ Q. અને એની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કેટલી છે? સિગ્મા. સિગ્માનું સૂત્ર યાદ કરો, એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર. એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર. તો સિગ્મા થયો Q/E. આગળ વિચારીએ કે મારે વિદ્યુત ક્ષેત્ર આ પાતળી ગોળીય કવચ વડે શોધવું છે, તો એ સપાટી પર કેટલું હશે, અંદરના બિંદુએ કેટલું હશે અને બહારના બિંદુએ કેટલું હશે. એટલે આખી થિયરીને આપણે 3 ભાગમાં વહેંચી નાખીશું. પહેલાં આપણે શોધીશું બહારના બિંદુ માટે, પછી સપાટી પરનું, અને અંતે અંદરના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર શોધીશું. શરૂઆત કરીએ બહારના બિંદુ માટે. બહારનું બિંદુ એટલે મારે એક બિંદુ વિચાર્યું મેં, P બિંદુ, જેમાંથી પસાર થતી એક પાતળી ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું. એનું નામ આપવાનું ગોળાકારીય ગાઉસિયન પૃષ્ઠ. યાદ કરો કે જે પણ આપણે શેપ વિચારીએ છીએ એ ગાઉસિયન પૃષ્ઠ કહેવાય, ગાઉસના નિયમના અગત્યના મુદ્દાઓ પરથી. અને આ પૃષ્ઠનું નામ આપ્યું ગોળાકારીય ગાઉસિયન પૃષ્ઠ. તમારે પૂરા વાક્યમાં અહીંયા લખવાનું છે. અને જેની ત્રિજ્યા r છે અને એ P બિંદુમાંથી પસાર થતું એવું પૃષ્ઠ છે. હવે આ P બિંદુએ એક નાનો ભાગ વિચારીએ કે જેમાં એનો ક્ષેત્રફળ સદિશ એ પૃષ્ઠને લંબ છે, એટલે બહાર તરફ છે. આપણે અગાઉ ભણી ગયા છે આખું ક્ષેત્રફળનું લોજિક. અને વિદ્યુત ક્ષેત્ર તમે જોઈ શકો કે ધન વિદ્યુતભારિત પાતળી ગોળાકારીય કવચ છે. ધનના લીધે બધી જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવે? બહાર તરફ આવે. કે જેમાંથી મેં તમને આ એક લાઈન બતાવી છે કે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ છે, એટલે વિદ્યુત ક્ષેત્ર અને dA બંને એક જ દિશામાં છે, તો એ બે વચ્ચેનો ખૂણો કેટલો થશે? 0 ડિગ્રી. તો આખી આકૃતિ હવે તમારા માઇન્ડમાં ફિક્સ થઈ જવી જોઈએ કે આ આકૃતિમાં આપણે 2 પોઈન્ટ હાઇલાઇટ કરી દીધા. P બિંદુ એટલે બહારનું બિંદુ, અને અહીંયા કોઈ બિંદુ હું વિચારું X બિંદુ, તો એ કયું કહેવાય? સપાટી પરનું બિંદુ. બરાબર. તો આ બેની ગણતરી હવે આપણે ગણીએ. તો બહારના બિંદુ માટે ગાઉસના નિયમનું સૂત્ર વાપરવું જોઈએ. બંધ ગાળાનું પૃષ્ઠ સંકલન EP.dA બરાબર Q inside upon epsilon 0. EP લખવાનું કારણ શું તમારા ધ્યાનમાં આવે કે P બિંદુ એ બહારનું બિંદુ છે. બરાબર. તમે E લખો તો પણ ચાલે, કારણ કે ટાઇટલ આપણે ઓલરેડી આપી દીધું બહારના બિંદુ માટે. તો બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? EP જેટલું. હવે તમે જુઓ ધ્યાનથી, આ જે ગોળાકારીય ગાઉસિયન પૃષ્ઠ છે એના ઘણા બધા બિંદુઓ વિચારીએ આપણે, અસંખ્ય એવા બિંદુઓ વિચારીએ, અને એ બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું આવે? તો અહીંથી આ અંતર r છે, અહીંથી આ r છે, અહીંથી આ પણ r છે, તો કેવું આવે? અચળ. એટલે વિદ્યુત ક્ષેત્રને સંકલનની બહાર મૂકી શકાય, અચળ છે એટલે. તો શું થાય? આનું પહેલાં આપણે સાદુરૂપ આપી દઈએ. તો ડોટ પ્રોડક્ટનું સાદુરૂપ શું થશે? પહેલા સદિશનું મૂલ્ય, બીજા સદિશનું મૂલ્ય, બે વચ્ચેનો કોસાઇનનો ગુણાકાર. અને Q ઇનસાઇડ શું છે? કેપિટલ Q. જો આકૃતિ ધ્યાનથી, Q ઇનસાઇડ આ ડોટેડ લાઈન વડે ઘેરા તો વિદ્યુતભાર કેટલો છે? +Q જેટલો. એટલે Q ઇનસાઇડ થયો +Q, epsilon 0 એમના એમ. ચલો, ખૂણો કેટલો છે? 0. cos 0 કેટલા થશે? 1. અને E ને સંકલનની બહાર મૂકીએ તો EP બંધ ગાળાનું પૃષ્ઠ સંકલન cos 0 1, કારણ કે લખી દેવાનું θ = 0 ડિગ્રી. તો Q/epsilon 0 એઝ ઇટ ઇઝ.
તો જમણી બાજુ એઝ ઇટ ઇઝ રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો તમે આને ફોકસ કરો. બંધ ગાળાનું પૃષ્ઠ સંકલન, તો તમે જુઓ કયો આકાર છે? ગોળાકાર. ગોળાનું ક્ષેત્રફળનું સૂત્ર ધોરણ 9માં તમે ભણી ગયા, 4πr² થાય. ચલો ત્રિજ્યા કોની લેવાની? તો ત્રિજ્યા આપણે જે બહારનું બિંદુ માટે જે વિચારી છે એટલે સ્મોલ r, તો એનું ક્ષેત્રફળ આપણે મૂકીએ EP ઇન્ટુ 4π સ્મોલ r². આ ધ્યાન રાખજો, સ્મોલ r કેમ લખ્યો? એ. જમણી બાજુ યથાવત q/ε0. સાદુરૂપ આપીએ, આપણે e શોધવું છે તો 1/4πε0 અને જમણી બાજુ લઈ ગયા q/r². તો આ આપણું થઈ ગયું P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અથવા બહારના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર EP બરાબર 1/4πε0 q/r². અને તમે kq/r² પણ લખી શકો, એટલા માટે જ મેં 1/4πε0 ને અલગ લખ્યા છે, તો તમારે આવી પણ સમજી શકો. તમે જોઈ શકો છો કે આ બંને સૂત્ર એક જ છે. આમાં આવું લખી શકાય કે EP is proportional to 1/r². ગ્રાફ દોરીશું ત્યારે આની જરૂર પડશે, કારણ કે k અને q કેવો છે? અચળ છે. તો જેમ r બદલાય એમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બદલાશે. બરાબર. તો તમે જોઈ શકો કે આ બિંદુવત વિદ્યુતભારના લીધે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર આપણને મળેલું એવું ને એવું જ તમને બહારના બિંદુએ પાતળી ગોળાકારીય કવચના લીધે પણ મળ્યું. હવે સપાટી પરનું બિંદુ કોઈ x વિચારીએ આકૃતિમાં, તો એ સપાટી પર ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો છે? q. તો ખાલી ને ખાલી શું તફાવત આવ્યો વિદ્યાર્થી મિત્રો? જે ત્રિજ્યા સ્મોલ r હતી ત્યાં આપણે શું કરવું પડશે? કેપિટલ R. તો વળી પાછો ગાઉસનો નિયમ અહીંયા વાપરીએ, E.dA ઇક્વલ ટુ q ઇનસાઇડ. આ તો તમને યાદ હશે જ, અપોન ε0. હવે તમને ખ્યાલ છે આખું આખું સાદુરૂપ ઉપર જેવું જ છે, તો એક જ સ્ટેપ તમે ના લખો તો ચાલે. સંકલન dA cos 0 1 થઈ ગયો. આ કેપિટલ Q અપોન ε0 E. અહીંયા આનો જવાબ આવશે 4π કેપિટલ R², કારણ કે સપાટી પરનું બિંદુ છે ત્યાં સ્મોલ r બરાબર શું થાય? કેપિટલ R થાય. તો E ઇન્ટુ 4πr² ઇક્વલ ટુ q/ε0. તો E આવી ગયો 1/4πε0 q/કેપિટલ R². q/કેપિટલ R². બરાબર. તો આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર સપાટી પરના બિંદુ માટે મળ્યું. ચલો ત્રીજા ભાગ તરફ જઈએ. ત્રીજો ભાગ એટલે અંદરના બિંદુ માટે. અંદરના બિંદુ માટે આપણે ડાયાગ્રામને અલગથી બતાવીશું, જે આકૃતિ B છે આપણી. ચલો ઓરિજિનલ જે ગોળાકારીય ગોળાકારીય કવચ હતી એને મેં અહીંયા ત્રુટક વર્તુળ વડે બતાવી છે, જેને ત્રિજ્યા કેટલી હતી? r, જે ગઈ વખત દોરી પાર્ટીમાં એવી ને એવી જ છે. એની પર વિદ્યુતભાર કેટલો છે? +q. ક્યાં વિતરિત થયેલો છે? સપાટી પર. હવે આપણું બિંદુ કેવું છે? અંદરનું બિંદુ, એટલે સ્મોલ r ત્રિજ્યાવાળું જે પૃષ્ઠ આપણે દોરીશું ગોળાકારીય ગાઉસિયન પૃષ્ઠ, એ કેપિટલ R કરતાં કેવું આવશે? અંદર. એટલે આ બિંદુને મેં y કીધું. y બિંદુ એમાંથી પસાર થતું એક ગોળાકારીય ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ. બરાબર. તો એ સ્મોલ r ત્રિજ્યાનું આ કન્ટિન્યુઅસ જે ભાગ બતાવેલો છે, સળંગ રેખા વડે જે ભાગ બતાવેલો છે, એ ગોળાકારીય ગાઉસિયન પૃષ્ઠ છે. ચલો ફરી ગાઉસનો નિયમ વાપરો. બંધ ગાળાનું પૃષ્ઠ સંકલન E.dA બરાબર q ઇનસાઇડ અપોન ε0. સાદુરૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા થશે E સંકલનની બહાર આવશે. સંકલન dA ઇન્ટુ cos θ બરાબર, બે વચ્ચેનો ખૂણો. પણ q ઇનસાઇડ તમે ધ્યાનથી જુઓ કે આ કિસ્સામાં q ઇનસાઇડ કેટલો છે? તો એવું કહેવાય કે આ ગોળાકારીય ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર કેટલો? તો આના વડે કોઈ વિદ્યુતભાર ઘેરાતો નથી, કારણ કે વિદ્યુતભાર તો બહારની સપાટી પર છે. એટલે આ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર નથી, એટલે શૂન્ય છે. તો q ઇનસાઇડ કેટલો થયો? 0. જમણી બાજુ આખું પદ 0 થયું. આ સંકલન વાળું પદ છેદમાં ગયું 0. તો વિદ્યુત ક્ષેત્ર કેટલું મળ્યું? 0. તો અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? 0. એટલે તમે યાદ રાખજો, ઘણી વખત ડાયરેક્ટ એમસીક્યુ ભૂતકાળમાં ગુજરાત બોર્ડ અને ગુજકેટ એક્ઝામમાં પૂછાયેલા છે. અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો કે 0. બરાબર. ખાસ ચલો એનો ગ્રાફ જોઈએ. JEE નીટ ગુજકેટ બેઝ એનો ગ્રાફ શું કહે છે એ સમજી લઈએ. તો ગ્રાફ કોના વિરુદ્ધમાંનો છે? E વિરુદ્ધ R નો ગ્રાફ છે.
વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતર બરાબર. આ જે સેન્ટર છે એ તમે જોઈ શકો કે જે ગોળાકારીય પાતળી કવચ હતી એનું કેન્દ્ર અને આ કેન્દ્ર બંને એક જ છે. હવે આપણે 3 પોઈન્ટ લોકેટ કરવાના છે. તો જોઈએ મહત્તમ ક્યાં મળતું હતું? સપાટી પર. તમે જોઈ શકો મહત્તમ ક્યાં મળતું હતું? સપાટી પર. અને કેટલું મળતું હતું? તો કે મહત્તમ. તો અહીંયા જ્યારે r બરાબર કેપિટલ R થશે ત્યારે આપણને વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? જોઈ શકો r ને અનુરૂપ E કેટલું મળે છે? kq/r². અને આ કેવું છે? મહત્તમ. કેવું છે? મહત્તમ. ચલો વિદ્યુત ક્ષેત્ર 0 છે. આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 0. અને અહીંયા કેમ 0 છે? તો તમે જોઈ શકો કે r છે એટલે બિંદુ થયું અંદરનું બિંદુ. હમણાં જોયું અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 0 હોય. અને ત્રીજો કેસ બહારના બિંદુએ r છે એટલે કેપિટલ R કરતાં હજી આમ જઈશું તો અંતર r વધશે. અને એ વખતે વિદ્યુત ક્ષેત્ર કેવા ગ્રાફ મુજબ વેરી થાય છે? તો 1/r² મુજબ. અને 1/r² નો ગ્રાફ તમને ખબર છે આ ટાઈપનો આવે, જે અગાઉ પણ આપણે ચર્ચા કરેલી છે. તો આ સંપૂર્ણ ગ્રાફ ઓલરેડી JEE માં પૂછાયેલો છે અને ફરી પણ પૂછાવાની શક્યતા છે. ઓકે, તો આવા વિડીયો માટે તમે ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.